હાલો. હાજી, આખો પરેશભાઈ આપણે સિંહની દવાનું કઈ ચણામાં શું પ્રોબ્લેમ છે? સિંહ સૈયાને તો વ્યવસ્થિત છે ને, એને તમારે કાઢી નાખવાનું, એને દવા કોઈ નહીં મારતા. ખાસ કરીને એને પેલા તો ખેડી નાખો ખેતરને. સૈયાનું એક પણ મૂળિયું કે એક પણ પાંદડું છે ને, એ ના રહેવું જોઈએ, વીણીને બહાર જ ફેંકવું પડે. જ્યાં સુધી એક પણ પાંદડું રહી જશે ને, તો પણ એ સૈયો પાછો થશે. બાકી કોઈ પણ દવા તમે અત્યારે છાંટશો તો એક વખત બળી જાય, પણ એ તો પાછો થઈ જાય. હા, મેં કેટલી વખત દવા છાંટી છે, બળી જાય, પાછા થાય. એ બળી જાય પણ એ પાછો થાય. એટલે હાવ ટૂંકમાં નાબૂદ નહીં થાય. એટલે એ પ્રમાણે તમારે જીસીબીથી મેં ખોદાવ્યા હતા કે નહીં? શું એમાં અમુક જીસીબીથી ખોદાવી નાખ્યા હતા. હાજી, પણ એમાં વીણવું પડે તમારે. આ વીણી આમાં ટોલા કેમ વીણીએ એમ વીણીને બધું કાઢ્યું બેઠું. પણ અમુક તો રહી જાય. હાવ તો ગાળો હોય એમાં તો કઈ બતાય નહીં કાંઈ. હા, એટલે રહી ગયા હોય પાછા થાય. એટલે પાછા છે. એમાં અમારા ગામમાં શું છે, સિંહના દરખાસ્તી બધા કેવું કરવા મીણ્યા છે. એટલે હવે આખી વાડીમાં સિંહ થઈ જાય, બીજું કાંઈ ન હોય. કેમ કે ત્રીજી વખત 2 વખત કાઢો, ત્રીજી વખત પાછો કોટો. એ સૈયો છે ને, એ અઘરી વસ્તુ છે ને, એની કોઈ પરફેક્ટ દવા નથી. સિંહમાં શું છે, અમારે લગભગ 50%માં કેળ ખાવા મળી સિંહના કારણે. હાજી, હા, પણ એની કોઈ પરફેક્ટ દવા નથી. હા, એની કઈ નીકળે નથી ને? નહીં. હોય તો આવે તો કહેજો. ચોક્કસ.